નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, દર 5 વર્ષે આવતી ચૂંટણીઓ જનતાને પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનો એક સુઅવસર હોય છે. એટલા માટે જનતાને ચૂંટણીઓ પસંદ હોય છે. વિપક્ષો માટે આ ચૂંટણીઓ ફરી સત્તા મેળવવા માટેનું માધ્યમ હોય છે, એટલે તેમને ખૂબ જ પસંદ હોય છે. જ્યારે સત્તામાં રહેલા લોકો જો તેમણે કશું કામ ના કર્યું હોય તો તેમને ચૂંટણીઓ ના પસંદ હોય છે. ચૂંટણીઓના અલગ અલગ વિભાગ છે. લોકસભાની ચૂંટણી હોય છે, ધારાસભાની ચૂંટણી હોય છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય છે. દરેકનું અલગ અલગ મહત્ત્વ છે. ગુજરાતમાં ટૂંકા સમયમાં ઘણી બધી જગ્યાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે. આજે આપણે તેની વાત કરવી છે. દેશની દિશા અને દશા નક્કી કરવા માટે લોકસભાની ચૂંટણીઓ હોય છે. જે તે રાજ્યની નીતિ નિર્ધારણ માટે વિધાનસભાની ચૂંટણીઓ આવે છે. પરંતુ લોકોને સીધી રીતે સ્પર્શે અને તેમની રોજબરોજની જિંદગીના ઘટમાળમાં જે સામેલ હોય તે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, આ બાબતની ચૂંટણીઓ આવે ત્યારે લોકોએ તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. કારણ કે જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે ખોટા ઉમેદવારને પસંદ કરી લઈએ તો 5 વર્ષ આપણે હાલાકી ભોગવવી પડે છે. એટલા માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ખૂબ જ અગત્યની હોય છે. અને ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે. ચૂંટણીઓ આવશે, નેતાઓ ક્રમશઃ જે જગ્યાએ જતા નથી ત્યાં પધરામણીઓ કરવા લાગશે, ઘરે ઘરે જવા લાગશે. આ ઉનાળામાં પણ તેઓ પદયાત્રા કરવા નીકળી જશે. પોતાની એસી ગાડીઓ, એસી ચેમ્બરો છોડીને બહાર નીકળશે. પરંતુ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મુદ્દા કેવા હોય છે? રોડ રસ્તા બરાબર છે, પાર્કિંગની વ્યવસ્થા બરાબર છે, પાણી નિયમિત મળે છે, સફાઈ બરાબર થાય છે. આવા બધા મુદ્દાઓ છે જે લોકોને રોજબરોજના જીવનમાં સ્પર્શે તેવા મુદ્દા હોય છે, નહીં કે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ખરેખર તો સ્થાનિક નેતાઓના ચહેરાઓ પર લડાવી જોઈએ, પરંતુ આપણે થાય છે ઉલટું. આપણે રાષ્ટ્રીય નેતાઓના ચહેરા પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાય છે અને તેમાં આપણે મત પણ આપી આવીએ છીએ. પછી આપણા ઘર પાસે ગટર ઉભરાણી હોય તો આપણે રાષ્ટ્રીય નેતાને કહેવા જવાના છીએ? આપણા ઘરની આસપાસ નિયમિત સફાઈ ન થતી હોય, આપણે નિયમિત પાણી ના આવતું હોય, સ્ટ્રીટ લાઇટના અજવાળા ન હોય તો આપણે કોને કહેવા જવાના? આપણે પ્રદેશ કક્ષાના નેતાને કહેવા જવાના છીએ? આપણે તેના માટે તો સાંસદ કે ધારાસભ્યને પણ નથી કહેતા. તેના માટે આપણો સુધરાઈ સભ્ય હોય છે, આપણો ગ્રામ પંચાયતનો સભ્ય હોય છે, આપણો તાલુકા પંચાયતનો સભ્ય હોય છે કે આપણો જિલ્લા પંચાયતનો સભ્ય હોય છે. આ તેમની કામગીરી છે, આ તેમને કરવાનું હોય છે. વચ્ચે આપણે 1-2 વાર એક એપિસોડ બનાવેલા કે મૃત શ્વાનને લેવા બાબતની એક માથાકૂટ હતી અને ત્યારે એ મૃત શ્વાનને સવારથી સાંજ સુધી 4-4, 5-5 કલાક જે તે શેરીઓમાં રઝળતું મૂકી દેવામાં આવે અને નગર સેવા સદન જો તમારો અવાજ ન સાંભળે તો તેવા પક્ષને કે તેવા વ્યક્તિઓને ક્યારેય ન ચૂંટવા જોઈએ. કારણ કે આ અત્યારે આવશે, અત્યારે તમને બધા લાડ લડાવશે. જો તમારા ઘર પાસે ગટર ઉભરાતી હોય અને તમારો નગર સેવક તે કામ ન કરાવી શકે
તમારા વિસ્તારમાં યોગ્ય સમયે નિયમિત પાણી પુરવઠો પૂરો ન પાડી શકે, આ તેની જવાબદારી છે, તો તેવાને ક્યારેય છૂટવો જોઈએ નહીં. એ કોઈ પણ પાર્ટીનો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાર્યદક્ષ અને સતત જાગૃત ઉમેદવારની પસંદગી અનિવાર્ય છે. નહીં તો 5 વર્ષ સુધી દરરોજ સવારમાં ઉઠી અને આપણે સમસ્યાનો સામનો કરવો પડે. પ્રાદેશિક કે રાષ્ટ્રીય કક્ષાની ચૂંટણી આપણને સીધી રીતે રાષ્ટ્રના નીતિ નિર્ધારણમાં ઉપયોગી છે. તેના માટે પક્ષની વિચારધારાને તમે મહત્વ આપો, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ્યારે આવે છે ત્યારે કોઈ પાકિસ્તાનનો મુદ્દો, કોઈ બાંગ્લાદેશનો મુદ્દો, કોઈ અમેરિકાનો મુદ્દો, કોઈ મોંઘવારીનો મુદ્દો નથી ચાલતો. ત્યારે તમારે એ જોવાનું રહે છે કે તમારા ગામની અંદર રોડ રસ્તા બરાબર છે કે નહીં, ફૂટપાથ જેવી વ્યવસ્થા છે કે નહીં, પાર્કિંગની વ્યવસ્થા છે કે નહીં, અને ગ્રામ પંચાયત હોય, નગર સેવા સદન હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતમાં હોય, તમારા કામ બરાબર થાય છે કે નહીં, કે ત્યાં તમને ટટળાવે છે, તમને રજડાવે છે, તમને કોઈ જવાબ નથી આપતું, તો આ બધા પ્રશ્નોની યાદી કરવી પડે. અને જે તે સમયે તમારો નગરસેવક તમને કામ લાગ્યો કે નહીં, અને નગરસેવક કામ લાગવા માટે પ્રયત્ન કરતો હોય તો તેમની પાર્ટીએ જૂથવાદના કારણે તમારા વિસ્તારના કામ અટકાવ્યા કે નહીં. કારણ કે શાસક જે હોય છે, રાજકીય પક્ષોમાં જૂથવાદ એ સામાન્ય બાબત છે. એટલે ઘણી વખત શાસક પક્ષનો સુધરાઈ સભ્ય હોય, તાલુકા પંચાયતનો સભ્ય હોય, જિલ્લા પંચાયતનો સદસ્ય હોય, પરંતુ તે સત્તામાં રહેલા શક્તિશાળી વ્યક્તિનો સમર્થક ન હોય તો તે વિસ્તારને ભોગવવું પડે છે. તેના માટે પણ આપણે એપિસોડ બનાવ્યા છે કે શાસક પક્ષનો ઉમેદવાર સત્તાધારી પાર્ટીનો નજીકના સર્કલમાં આવતો નથી, તેનો કહિયાકરો નથી, તો તેવા સંજોગોમાં જે તે વિસ્તાર સાથે બદલો લેવામાં આવે છે. અને તે વિસ્તારના લોકોએ આ વાત સમજવી પડશે કે અમે આ પાર્ટીને, આ વ્યક્તિને મત આપ્યો, તેના બદલામાં 5 વર્ષ સુધી અમને શું મળ્યું. જો જનતાને કંઈ મળ્યું નથી, જો જનતાએ નેતાઓને કરવું પડ્યું છે, કાલાવાલા કરવા પડ્યા છે, તેમના પોતાના અધિકારો માટે વારંવાર લડવું પડ્યું છે, તો તેની શું જરૂર છે? કારણ કે જો તમારે દરરોજ સવારમાં ઉઠી તમારી માગણીઓ માટે સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડે તો તમારે તેવા ચૂંટાયેલા ઉમેદવારની કોઈ જરૂર રહેતી નથી. તમારે તમારા કામે જવાનું હોય, તમારે તમારા પરિવાર સાથેના જે ફરજો હોય તે નિભાવવાની હોય. તેના બદલે જો તમારે તમારી પ્રાથમિક જરૂરિયાતો માટે પણ સરકારી કચેરીઓના ધક્કા ખાવાના હોય, આંદોલનો કરવાના હોય, રજૂઆતો કરવાની હોય, તો તેવા ઉમેદવારને ચૂંટીને શું કામ છે? તેવા પક્ષને મહત્વ આપીને શું કામ છે? એટલે જનતાએ આ વિચારવું પડશે. મીઠી મીઠી મધ જેવી વાતો એકાદ મહિનો કરી જશે, પછી તમને તેમના સરનામા નહીં મળે, તમારા ફોન નહીં ઉપડે, અને તમારા ફોન તો ન ઉપડે, તમારો ચૂંટાયેલો પ્રતિનિધિ જો તેમના જૂથનો નહીં હોય તો તેના ફોન પણ નહીં ઉપડે. આપણે આ શ્વાનની વાત કરી કે કૂતરા પણ, મૃત કૂતરાઓને ઉપાડવા માટે પણ જૂથના હોવા અનિવાર્ય છે. સાફ સફાઈ માટે પણ તે જરૂરી છે. પાણીની વ્યવસ્થા માટે પણ તમારો નેતા, તમારો જે ચૂંટાયેલો ઉમેદવાર છે તે સક્ષમ હોવો જરૂરી છે. એક સૂત્ર આવ્યું હતું ઘણા સમય પહેલા, મજબૂત નેતા નિર્ણાયક સરકાર. હવે આ લોકો કેવા ઉમેદવારોને ટિકિટ આપે છે કે નબળો નેતા અને લાચાર સરકાર. આ એક સૂત્ર અત્યારે લાગુ પડી ગયું. દરેક પક્ષોને એટલા નિર્બળ ઉમેદવાર, કહિયાકરા ઉમેદવારો જોઈએ છે કે જે પોતાના ઉપરી નેતાઓના કહ્યા અનુસાર ચાલે. આપણે સ્વતંત્ર ઈચ્છા શક્તિવાળો અને સશક્ત ઉમેદવાર જોઈએ, જે કોઈ નેતાનો ચાપલુસીઓ ના હોય, પરંતુ વિસ્તારના લોકોનું હિત માટે તે ચૂંટણી લડતો હોય.
તો જ આપણા કામ થશે. અન્યથા 5 વર્ષ માટે આ 15-20 દિવસ તેઓ તડકામાં નીકળશે, હાથ જોડશે, મીઠી મીઠી વાતો કરશે, અને જો તેમને ભૂલે ચૂકે ભોળવાઈને મત આપી દીધા તો 5 વર્ષ સુધી તે આપણને હાથ જોડાવીને ઊભા રાખશે. તે વસ્તુ નિશ્ચિત છે. એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આપણે ખૂબ ધ્યાન રાખવું પડશે. આ 4 દિનની ચાંદની, આ લોકો જે નેતાઓ આવશે તે આપણને ભાઈ સાહેબ બાપા કરશે, આપણને બિરદાવશે, પરંતુ આપણે સાવધ રહેવાનું છે. આપણે તેમને પૂછવાનું છે કે 5 વર્ષ સુધી તમે શું કર્યું? આ રોડ કેમ નથી બન્યો? આ ગટરનું કામ કેમ આવું છે? અમારે સ્ટ્રીટ લાઇટ કેમ નથી? આવા બધા પ્રશ્નો, વેરા વધારો કેમ અચાનક થઈ જાય છે? આવા બધા પ્રશ્નો આપણે એને પૂછવા પડશે. ત્યારે જ કંઈક આપણા પ્રશ્નોનું નિરાકરણ આવશે. જો આપણે તેમની વાતોમાં આવી ગયા તો 5 વર્ષ સુધી આ લોકોના દર્શન તમને થવાના નથી, અને 5 વર્ષ સુધી તમારે તેમની સામે હાથ જોડી અને તમારા અધિકારો માટે કરગરવું પડશે. તે નિશ્ચિત છે. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આપણને સીધી રીતે સ્પર્શે છે. દિવસ ઉગે અને આપણે અને તેમનો સંબંધ શરૂ થાય છે. માટે ખૂબ સાવધ રહેવું પડશે. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કરવું અનિવાર્ય છે. મતદાન પણ કરવું જરૂરી છે, અને યોગ્ય ઉમેદવારને ચૂંટવો ખૂબ જરૂરી છે. જય હિન્દ, જય ભારત.